જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 ના પ્રયત્ન કરો જોઈ ગયા. તો આજે આપણે જોઈશું ચેપ્ટર 2 નું સ્વાધ્યાય 2.1. દાખલા નંબર 1. 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો પછી આવતી સંખ્યા આપણે કઈ રીતે લખીએ છીએ? તો પછી આવતી સંખ્યા આપણે પછી તરત આવતી સંખ્યા આપણે કઈ રીતે લખીએ છીએ? તો પછી તરત આવતી સંખ્યામાં આપણે આપેલી સંખ્યામાં 1 ઉમેરીએ છીએ. તો અહીંયા આપણે ઉમેરીશું 10,999 વત્તા 1 કેટલા થશે? તો 11 થશે. 11,000 આપણી પહેલી સંખ્યા. બરાબર. હવે આમાં 1 ઉમેરીશું તો બીજી સંખ્યા કઈ મળશે? 11,001. અને ત્રીજી સંખ્યા કઈ મળશે? 11,002. તો આ આપણો જવાબ થાય છે. આ 3 સંખ્યા એ આપણો જવાબ બને. હવે જોઈએ દાખલા નંબર 2. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. હવે પહેલા આવતી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? જે આપેલી સંખ્યા છે એમાંથી 1 બાદ કરવાના. તો બાદ કરતા કઈ સંખ્યા મળે આપણને? 10,000. હવે 10,000 માંથી 1 બાદ કરીએ તો 9,999. અને 9,999 માંથી 1 બાદ કરીએ તો 9,998 મળે. તો આપણો જવાબ કયો બને છે? તો આ પહેલી સંખ્યા 10,000, બીજી સંખ્યા 9,999 અને ત્રીજી સંખ્યા 9,998. તમે જવાબ કરીને આ 3 સંખ્યા લખી શકો. દાખલા નંબર 3 છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 0 થી ચાલુ થઈને અનંત સુધી. બરાબર. તો સૌથી નાની કઈ થઈ? તો 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણી થાય છે 0. હવે દાખલા નંબર 4 જોઈએ. સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. તો 32 થી લઈને 53 ના વચ્ચે આવતી. તો 32 પછી કઈ સંખ્યા આવે? 33. પછી આવશે 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. 53 સુધી આવતી એની પહેલાની. બરાબર. વચ્ચે એટલે 32 અને 53 ની વચ્ચેની સંખ્યાઓ. તો એ 2 અંક નહીં આવે. તો 52 સુધી લખીશું આપણે. કુલ કેટલી સંખ્યાઓ થાય છે? તો આને તમે ગણશો ને તો કુલ તમારી સંખ્યાઓ થશે 20. માટે કેટલી સંખ્યાઓ છે? તો 20 જવાબ આવશે આપણો. હવે ટૂંકી રીત એ છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને ઓછા 1. બરાબર. એમાંથી 1 બાદ કરવાનું. તો કેટલા થાય છે? તો 21 થાય છે. આ બેની બાદબાકી અને ઓછા 1 બરાબર 20. તો ફક્ત આટલું કરવાથી પણ આપણને જવાબ મળી જશે. તો જવાબ કરીને લખીશું આપણે 20. હવે જોઈએ દાખલા નંબર 5. નીચે આપેલી સંખ્યાઓના પછી
તરત આવતી સંખ્યા જણાવો. તો તરત આવતી સંખ્યા જાણવા માટે, પછીની તરત આવતી સંખ્યા જાણવા માટે આપણે શું કરીશું? તો આપેલી સંખ્યામાં 1 ઉમેરીશું. બરાબર? તો શું કરીશું? આપેલી જે સંખ્યા છે એમાં 1 ઉમેરીશું. જવાબ આવશે 24,40,702. હવે આમાં પણ એવું કરીશું આપણે 1,199 વત્તા 1 બરાબર કેટલા થશે? 1,02,000. હવે આ સંખ્યા જોઈએ. 10,99,999 વત્તા 1 બરાબર કેટલા થશે? 11,00,000. 23,45,670 વત્તા 1 બરાબર 23,45,671 થશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તરત પહેલાની સંખ્યા માટે શું થશે? તો 1 અંકની બાદબાકી થશે. તો અહીંયા જે છે 94 આપ્યો છે અહીંયા. તો આપણે શું કરીશું? 94 ઓછા 1 કરશો એટલે તમને જવાબ મળશે. 10,000 ઓછા 1 બરાબર 9,999. 2,08,090 ઓછા 1 બરાબર 2,08,089. 76,54,321 ઓછા 1 બરાબર 76,54,320. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. તો આ જે ચિહ્નો છે આ છે લેસ ધેન અને આ છે ગ્રેટર ધેન. એટલે આપણે આ જે ચિહ્ન જે સંખ્યાની બાજુમાં મૂકવામાં આવે, જેમ કે આપણે પહેલી સંખ્યા લઈએ 530 અને 503. તો આ બેમાં નાની સંખ્યા કઈ છે? તો 503. તો નાની સંખ્યા તરફ આ રીતે તીરનું ચિહ્ન આવશે. એટલે આ સંખ્યા કઈ છે? તો ગ્રેટર એટલે કે મોટી. બરાબર? આ સંખ્યા આના કરતા મોટી છે. બીજું સાદું કહું તો આપણે મગરનું મોઢું કઈ તરફ ખુલે? તો કે મોટો શિકાર હોય એ તરફ. બરાબર? એટલે મોટો નંબર અને આ મગરનું છે મોઢું. તો મગરનું મોઢું ખુલેલું છે કઈ તરફ? મોટા નંબર તરફ. ઓકે? અને નાના નંબર તરફ આપણે તીર જેવું નિશાન કરીશું. આને કહેવાશે લેસ ધેન અને આને કહેવાશે ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે મોટી સંખ્યા, લેસ ધેન એટલે નાની. આમાંને બોલાય 530 ગ્રેટર ધેન 503. બરાબર? એટલે 530 503 કરતા મોટો છે. હવે જોઈએ 370 307. તો આમાં પણ 307 નાનો. 370 is greater than 307. 98,765,56789. તો અહીંયા 5 અંક જ છે બંનેમાં, પણ પહેલો અંક શેનો મોટો છે? તો કે આનો. તો શું થશે? આ આનાથી મોટો છે.
98,765 એ નંબર 56,789 થી મોટો છે. 98304510023001. 98,30,415 અને 1,23,001. બરાબર, તો 1 કરોડ એ મોટો થશે. તો આ નંબર લેસ ધેન, બરાબર, મોટા નંબરને મગરનું મોઢું મગર ખાઈ જશે, એટલે મોટા નંબર તરફ આવું ખુલેલું નિશાન છે. હવે આપણે બીજું પણ પૂછ્યું હતું કે જમણી બાજુ આવશે સંખ્યા કે ડાબી બાજુ. તો જે નાની હોય એને આપણે શું લખીશું? તો આ સંખ્યા કઈ તરફ આવશે? આપણે અહીંયા નવેસરથી લખીએ. 530 કઈ તરફ આવશે? 530 એ 503 ની જમણી તરફ આવશે. બી માં આવશે 370 એ 307 ની, એ મોટી સંખ્યા જમણી તરફ આવે સંખ્યા રેખાની અને નાની સંખ્યા ડાબી તરફ. તો આ મોટા છે માટે આની જમણી તરફ આવશે. હવે છે સી. તો આ જે સંખ્યા છે એ 56,789 ની જમણી તરફ આવશે. અને ડી 98,30,415 એ 1,23,001 ની ડાબી તરફ આવશે. બરાબર. વિદ્યાર્થીઓ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.